હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 9 કમળ જળ કમળ જળ કમળ જળ કમળ જેના પ્રશ્નોના જવાબ સાથે સરળ સમજૂતી સાથે ભાગ નંબર 3 આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે જોવાના છીએ પ્રશ્ન નંબર 9। વાક્ય ખરું હોય તો અનુલેખન કરો, ખોટું હોય તો સુધારીને લખો। તો ગોવાળિયા દરરોજ ગેડી દડો રમતા હતા, તો ખોટું વાક્ય છે। તો ગોવાળિયા દરરોજ જુદી જુદી રમતો રમતા હતા। મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી, તો વિદ્યાર્થી મિત્રો આ સાચું વાક્ય છે એટલે કે ખરું વાક્ય છે। તો આપણે જોઈને લખવાનું। દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા, તો આ પણ ખરું વાક્ય છે એટલે જોઈને લખવાનું। ત્રીજું, કૃષ્ણના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ નદીમાં જાય, તો આ છે ખોટું વાક્ય। તો સાચું વાક્ય શું છે? કૃષ્ણના મોટા ભાગના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ દડો લેવા માટે નદીમાં ના જાય। બલભદ્રએ કૃષ્ણને કે દડો લેવા જવાની ના પાડી, આ ખોટું વાક્ય છે। બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના કે હા ના પાડી। બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે, તો આ ખરું વાક્ય છે। કૃષ્ણ નદીમાં દડો ફેંક્યો હતો, તો આ મિત્રો ખોટું વાક્ય છે। કૃષ્ણે જોરથી દડાને ફટકાર્યો હતો એટલે દડો નદીમાં પડ્યો હતો। મથુરાના લોકો ગોકુળમાં દૂધ દહીં માખણ વેચતા હતા, આ ખોટું વાક્ય છે। ગોકુળના લોકો મથુરામાં દૂધ દહીં માખણ વેચતા હતા। બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જશે જ, તો આ સાચું વાક્ય છે, ખરું વાક્ય। કાલિય નાગ યમુના નદીમાં રહેતો હતો, આ પણ ખરું વાક્ય છે। દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો, તો દડો જેવો નદીમાં ગયો તેના થોડા સમય પછી તે ડૂબવા લાગ્યો, તો આ વાક્ય ખોટું હતું। ત્યાર પછી 10મું, કૃષ્ણ જેમ કાલી નાગને નાથીને ઊભા હતા તેમ ઊભા રહો, ત્યારબાદ જોડીમાં બેસો। વાર્તા અને કવિતાના આધારે નક્કી કરો કે નીચેના શબ્દો સાથે કયું વાક્ય બંધ બેસતું આવે છે, તેની સામે ખરું કરો। વિદ્યાર્થી મિત્રો, વિડીયોના ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 જોવાના બાકી હોય તેમજ તમારે બીજા વિષયના વિડીયો જોવા હોય તો આ વિડીયો તમને ફ્રીમાં મળશે, જેમાં બધું જ મળશે। તો ક્યાંથી મળશે સર? તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક બધું મળી જશે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે મિત્રો આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવલ એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વિડીયો જોઈ શકો છો। ધરો એટલે કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી, ઊંડો ખાડો એટલે ધરો। ગણગણાટ, મિત્રો અંદરો અંદર ધીમેથી વાતચીત કરતા હતા, ગણગણાટ। ચિંતાતુર, ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે। ઝંપલાવવું, કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો એટલે કે ઝંપલાવ્યું। જીવનું જોખમ, ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે। ભાથું, એક ગોવાળ આજે ખાવાનું નથી લાવ્યો એટલે કૃષ્ણના ભોજનમાં ભાગ પડાવશે। ચાલો ફરીથી કરીએ। ધમાલ, ધમાચકડી 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 મારું નામ, ડાયું ડાયું કરવાનું ને કરવાનું એ તારું કામ। લાગુ ન પડતો શબ્દ છેકી વાક્ય પૂરું કરો। ગોવાળિયા ગોકુળ ગામ પાસેથી યમુના નદીના કાંઠે રમતા હતા, મથુરા પર ચેકો। કૃષ્ણએ દડાને એવો માર્યો કે નદીમાં ગયો। એક ગોવાળને લાગતું હતું કે કૃષ્ણ મોટા ભાઈની વાત માની જશે। કૃષ્ણને ભરોસો હતો કે પોતે દડો લાવી શકશે, ડર ઉપર ચેકો, બરાબર। જો કૃષ્ણને પાછા જવા માટે નાગણીઓ વિનંતી કરતી હતી। નાગણ નાગને સ્વામી કહે છે। નાગણ કૃષ્ણને સમજાવતા કહે છે કે તને તારા દુશ્મને અહીં મોકલ્યો છે। 12મું, નાગ માથે નટવર વાર્તા તમારા શિક્ષક પાસેથી સાંભળો, ત્યારબાદ વાર્તાનું નાટકીકરણ કરી વર્ગ અને પ્રાર્થના સભામાં રજૂ કરો। મિત્રો તમારી રીતે જાતીય પ્રવૃત્તિ કરી શકાય। જોડકા જોડો,
અ વિભાગના પ્રશ્નના જવાબ બ વિભાગમાં છે. જવાબમાં શબ્દો છાપા આઘા પાછા થઈ ગયા છે. જવાબ માં શબ્દો આઘા પાછા થઈ ગયા છે. સાચો જવાબ શોધીને વાક્યો સરખા કરો. અ વિભાગમાં આપેલી જગ્યામાં ઝીણા અક્ષરથી લખો. બરાબર મિત્રો, આનો જવાબ બમાં છે જ, પણ બધા આડાવડા થઈ ગયા છે એટલે તમારે ગોતીને લખવાના છે. નાગનું નામ શું હતું? તો નદીમાં રહેતા નાગનું નામ કાલ્ય નાગ હતું. નદીમાં રહેતા નાગનું નામ કાલ્ય નાગ હતું. આવી ગયું. યશોદાને કોણ ફરિયાદ કરતું હતું? તો યશોદાને ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે ફરિયાદ કરતી હતી. નદીમાં કોણ ગયું? તો કૃષ્ણ દડો લાવવા માટે યમુના નદીમાં ગયા. દડો પાછો લાવવા માટે. કૃષ્ણ વિશે બલભદ્ર શું કહેતા? કૃષ્ણ કાયમ પોતાનું જ ધાર્યું જ કરે, કોઈની વાત ન માને. કૃષ્ણ માખણ કેમ ચોરતા હતા? તો બધા બાળકોને ખાવા મળે એ માટે કૃષ્ણ માખણ ચોરતા હતા. રેડી? આવી રીતે. ચાલો 14મું. પગની આંટી મારી કૃષ્ણની જેમ 1 મિનિટ સ્થિર ઊભા રહો. ત્યારબાદ પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો. કૃષ્ણને સમજાવવા ગોવાળીઓએ શું શું કર્યું? કૃષ્ણને સમજાવવા ગોવાળીઓ અંદરો અંદર ગણગણાટ કર્યું. એકે કહ્યું કૃષ્ણને જવું પડે તેમાં તેના જીવનું જોખમ છે. એક મિત્રે કહ્યું કાલે કાનુડો નવો દડો લેતો આવે. આ દડો ભલે કાલિય નાગના ઘરે રહે. કેટલાકે કહ્યું કનૈયાના જીવને જોખમમાં ન મુકાય. સૌ કૃષ્ણને ગમે તેમ કરીને ઊંડા ધરામાં જતા રોકવા ઈચ્છતા હતા. કાલિય નાગ વિશે 2-3 વાક્ય લખો. કાલિય નાગ યમુના નદીના ઊંડા ધરામાં રહેતો હતો. તેના ઝેરથી તે નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું. તે ખૂબ બળવાન હતો. તેની હજારો ફેણો વાદળની ગર્જનાની જેમ ફૂંફાડા મારતી હતી. નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું શું કર્યું? તો નાગણે કૃષ્ણને પાછા મોકલવા માટે નાગનો ડર બતાવ્યો. પછી પોતાનો 1.25 લાખનો હાર આપવાની લાલચ પણ આપી. તેના રૂપ રંગના વખાણ પણ કર્યા. નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો. નાગણે નાગના પગ દબાવી અને મૂછ મરડીને કાલિય નાગને જગાડ્યો. પછી બંને બળિયા બાથે વળગ્યા. નાગની હજારો ફેણો આકાશમાં વાદળોની ગર્જનાની જેમ ફૂફાડા મારતી હતી. છેવટે કૃષ્ણ કાલિય નાગને નાથ્યો. અંતે નાગણો નાગને છોડી મૂકવા માટે કૃષ્ણને વિનંતી કરવા લાગી. કૃષ્ણની કઈ વાત તમને સૌથી વધુ ગમી? તો નાગણે કૃષ્ણને નાગનો ડર બતાવ્યો. તેના રૂપ રંગના વખાણ કર્યા. તેને 1.25 લાખનો હાર આપવાની લાલચ આપી. આમ છતાં કૃષ્ણ યમુના નદીના ધરામાંથી પાછા ન ફર્યા. આ વાત મને સૌથી વધુ ગમી. આગળ 15મું. કૌંસમાં આપેલી શબ્દોની મદદથી વાક્ય પૂરા કરો. યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને સમજાવીશ. બલભદ્રે ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ન આવ્યા એટલે એ એકલા ગયા. ગોવાળોએ આજે ગિલ્લી દંડા રમવાનું નક્કી કર્યું હતું પણ પછી અગરપાટો રમ્યા. નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા પડે. હજુ તો છોડ નાનો છે. 1 મહિના પછી એને ફૂલ આવશે. ત્યાર પછી 16મો પ્રશ્ન. કૌંસમાં આપેલ શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવો. દાખલા તરીકે ગીતાબહેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે આવે છે. અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરીશું. બહુ ટકટક ન કરી, સાહેબ આવશે તો તને વટશે. મને આ કવિતાનો રાગ આવડે છે. મને મારા દાદાએ શીખવ્યો છે. સાહેબ કશું કહે તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે. 5મું. નદીમાં તો અમારે તરવું છે પણ અમને કોઈ જવા દે તો ને. ચાલો 17મો સવાલ. ચાલો ગાઈએ ગીતડું ધમાચકડી ધમાચકડી. પેલું, ગામના છોકરા દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. તો દરરોજ જંગલમાં કોણ જાય છે? ગામના છોકરા. જવાબમાં આવ્યું એ રીતે. ગામના છોકરા ક્યાં જાય છે? તો ગામના છોકરા
જંગલમાં જાય છે. ગામના છોકરા ગાયો ચરાવવા જંગલમાં ક્યારે જાય છે? તો દરરોજ સવારથી સાંજ સુધી જાય છે. ગામના છોકરા દરરોજ જંગલમાં શા માટે જાય છે? ગાયો ચરાવવા માટે. એવી રીતે બીજો સવાલ, નાગના ઝેરના લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું. તો નાગના ઝેરના લીધે ધરાનું પાણી કેવું થઈ ગયું હતું? કાળું. શાને લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું? નાગના ઝેરને લીધે. નાગના ઝેરના લીધે શાનું પાણી કાળું થઈ ગયું હતું? ધરાનું. ત્યાર પછી મિત્રો 18મું, કૌંસમાં આપેલા શબ્દો જવાબ બને તે રીતે પ્રશ્ન બનાવો. જોઈએ આપણે મિત્રો, પહેલો પ્રશ્ન છે કૃષ્ણ નદીમાં તળિયા સુધી ડૂબકી લગાડી. બરાબર, આપણે 18મો પ્રશ્ન જોઈ રહ્યા છીએ. તો કોણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી? કૃષ્ણે. કૃષ્ણે શામાં તળિયા સુધી ડૂબકી લગાવી? નદીમાં. કૃષ્ણ નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી? તળિયા સુધી. કૃષ્ણ નદીમાં તળિયા સુધી શું કર્યું? ડૂબકી લગાવી. ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતા નહોતા. તો કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતા નહોતા? ગોવાળિયા. ગોવાળિયા કોનો જીવ જોખમમાં મૂકવા માંગતા નહોતા? કનૈયાનો. ગોવાળિયા શું જોખમમાં મૂકવા માંગતા નહોતા? કનૈયાનો જીવ. ત્રીજું, બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે. બાળકોને શાળામાં શાની મજા આવે છે? ગીતો ગાવાની. કોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે? બાળકોને. બાળકોને શાળામાં શું ગાવાની મજા આવે છે? ગીતો. 19મું, બે વાક્યો પરથી અર્થ ન બદલાય એ રીતે બે વાક્યો બનાવો. ફૈઝાન બજારમાં ગયો, ફૈઝાનને પેન ખરીદી હતી. તો ફૈઝાન બજારમાં ગયો કારણ કે તેને પેન ખરીદવી હતી. બીજું, પેન ખરીદવા માટે ફૈઝાન બજારમાં ગયો. પેલું, અમે મેદાનમાં ગયા, અમારે ગિલ્લી દંડો રમવા હતા. તો પેલું, અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગિલ્લી દંડો રમવા હતા અને અમારે ગિલ્લી દંડો રમવા હતા માટે અમે મેદાનમાં ગયા. મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ, મેરીને મેચ જોવી હતી. તો મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી કારણ કે એને મેચ જોવી હતી. મેરીને મેચ જોવી હતી માટે તે સ્કૂલમાંથી વહેલી ઘરે આવી. ત્રીજું, હું રાત્રે મોડે સુધી જાગું છું, રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. તો હું રાત્રે મોડે સુધી જાગું છું કારણ કે રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે માટે હું રાત્રે મોડે સુધી જાગું છું. ચોથું, અમે કેવડિયા ગયા, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. તો અમે કેવડિયા ગયા કારણ કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું માટે અમે કેવડિયા ગયા. 5મું, છોકરા મેદાનમાં ભેગા થયા, તેમણે કબડ્ડી રમવાની હતી. છોકરા મેદાનમાં ભેગા થયા કારણ કે તેમને કબડ્ડી રમવાની હતી. છોકરાને કબડ્ડી રમવાની હતી માટે તેઓ મેદાનમાં ભેગા થયા. 20મું, એડી પર ઊભા થાઓ, હાથ ઊંચા કરી સ્થિર ઊભા રહો, જૂથમાં બેસી જાઓ. હવે ઉદાહરણ મુજબ વાક્યો લંબાવો. વાક્ય સાચું જ રહે તે રીતે વધુમાં વધુ શબ્દો ઉમેરીને વાક્ય લંબાવવાનું છે. આપેલા વાક્યની શરૂઆતમાં, વચ્ચે કે પછી નવા શબ્દો ઉમેરી શકાય. ઉદાહરણ તરીકે, શીતલ રમતી હતી, શીતલ સવારે રમતી હતી, શીતલ દરરોજ સવારે રમતી હતી, શીતલ દરરોજ સવારે અને સાંજે રમતી હતી, શીતલ દરરોજ સવારે અને સાંજે જુદી જુદી રમતો રમતી હતી, શીતલ દરરોજ સવારે શાળાએ જતા પહેલાં અને સાંજે છૂટ્યા પછી જુદી જુદી રમતો રમતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને, 3 શબ્દોનું એક વાક્ય 16 શબ્દોનું બની ગયું ને. તમે પણ બનાવો. તમે બનાવેલા વાક્યો આખા વર્ગ સમક્ષ મોટેથી વાંચી સંભળાવો. અમે મીઠાઈ ખાધી, અમે સાંજે મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે જુદી જુદી મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી. લંબાવેલું વાક્ય, અમે ગઈકાલે સાંજે મહેમાન સાથે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી. બધા બહુ હસ્યા, આજે અમે બધા બહુ હસ્યા. આજે શાળામાં અમે બધા બહુ હસ્યા. આજે શાળામાં બધાએ એક પછી એક જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા. આજે શાળામાં બધાએ એક પછી એક મજા પડે તેવા જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા. લંબાવેલ વાક્ય, આજે શાળામાં પ્રાર્થના સંમેલનમાં બધાએ એક પછી એક મજા પડે તેવા જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા. દોડી દોડીને થાકી ગયા, તેઓ શનિવારે સાંજે દોડી દોડીને થાકી ગયા. તેઓ શનિવારે દોડી દોડીને થાકી ગયા. તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં દોડી દોડીને થાકી ગયા. તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા. તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં ગામમાં પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા. આચાર્ય સાહેબ ગુસ્સે થઈ ગયા. આચાર્ય સાહેબ ખૂબ ગુસ્સે થઈ ગયા. આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થયા. 1 એપ્રિલે આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થયા. 1 એપ્રિલે મેહુલે એક શિક્ષકને ખોટા સમાચાર આપી દોડાવ્યા. તે જાણીને આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થયા. 1 એપ્રિલે મેહુલે એક શિક્ષકને ખોટા સમાચાર આપી ગામડે દોડાવ્યા. તે જાણીને આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થયા. એટલી વારમાં પહોંચી ગયો. એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો.
હમણાં તો વાતો કરતો હતો ને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો. હમણાં તો મારી સાથે વાતો કરતો હતો ને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો. હમણાં તો મારી સાથે અમદાવાદ જવાની વાતો કરતો હતો ને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો. હમણાં તો મારી સાથે અમદાવાદ જવાની વાતો કરતો હતો ને એટલી વારમાં અમદાવાદ કેવી રીતે પહોંચી ગયો? રાજા જાગી જશે તો? રાજા જાગી જશે તો શું થશે? રાજા જાગી જશે તો આપણું શું થશે? આપણે અહીં રાજાના ખંડમાં પહોંચી ગયા, પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે? આપણે અહીં રાજાના ખંડમાં સહી સલામત પહોંચી ગયા, પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે? આપણે અહીં રાજમહેલમાં આવી ગયા અને હવે રાજાના ખંડમાં સહી સલામત પહોંચી ગયા, પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે? મારે ઘરે આવજે, પરમ દિવસે મારે ઘરે આવજે, પરમ દિવસે સાંજે મારે ઘરે આવજે, પરમ દિવસે સાંજે 6:30 વાગ્યે મારે ઘરે આવજે, પરમ દિવસે સાંજે 6:30 વાગ્યે મારે ઘરે ચોક્કસ આવજે, પરમ દિવસે મારી બર્થડે પાર્ટીમાં સાંજે 6:30 વાગ્યે મારે ઘરે ચોક્કસ આવજે. ખા પૌવા ખા, ગરમા ગરમ પૌવા ખા, ગરમા ગરમ પૌવા ખા પછી જજે, ગરમા ગરમ પૌવા ખા પછી રમવા જજે. લંબાવેલા કે મમ્મીએ કહ્યું ગરમા ગરમ પૌવા ખા પછી રમવા જજે. ચાલો ફરીથી કઈ કરીએ ધમાલ. ધમા ચકડી ધમા ચકડી ધમા ચકડી મારું નામ. નીચેના વાક્યો વાંચો. વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ધ્યાનથી જુઓ. એક સસલું થોડું હોય, જંગલમાં તો ઘણા બધા સસલા હોય. એક સસલું એટલે કેવું? વધારે સસલા હોય તો કેવા હોય? સિંહથી તો એક સસલો હોય તોય બીએ ને 10 સસલા હોય તોય બીએ. એક સસલો એટલે કેવો? એક વધારે સસલા એટલે કેવા? હું થેપલા લાવ્યો છું અને તું સુખડી લાવ્યો છે, ખાવાની મજા પડશે. હું છું, તું છે. બલ્લુ આજે સફાઈ કરે છે, આવતીકાલે પણ એ સફાઈ કરશે. આજે કરે છે, આવતીકાલે કરશે. હું મામાને ઘરે ગઈ હતી, મારો ભાઈ ફોઈના ઘરે ગયો હતો. અમે પરમ એક જ દિવસે ગયા હતા. છોકરી હું ગઈ હતી, છોકરો ભાઈ ગયો હતો, ભાઈ અને બહેન અમે ગયા હતા. 22મું. નીચે 3 વાક્યો આપ્યા છે, તે પૈકી એક જ સાચું છે, તો સાચું વાક્ય ઓળખીને મોટેથી વાંચીને ફરીથી બોલો. એક મજેદાર વાર્તા વાંચી, તેથી મને મજા પડી ગઈ. તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું. તો જોજે, આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું. આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ? તું જવાનો છે કે તારો ભાઈ? આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તક સમાય? આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તક સમાય? મિત્રો પ્રશ્ન નંબર આવ્યા 23. નીચે 2 વાક્યો ભેગા થઈ ગયા છે, એમને છૂટા પાડીને લખો. જૂથ કાર્ય. ગઈકાલે ગર્જના જંગલમાં હતો, સિંહ આવ્યો કરે વરસાદ છે. જંગલમાં સિંહ ગર્જના કરે છે, ગઈકાલે વરસાદ આવ્યો હતો. અમે રોજ સાંજે રમીએ છીએ, ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા. અમે ગિરનારમાં રોપવે જોયો હતો, પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે. ચક્કીબેન ઊંઘી ગયા હતા, કાબરોને જીવડા ખાવાની મજા આવે છે. તમારે પેન્સિલ જોઈએ છે, મારી પાસે નથી. બધા લાઈનમાં ઊભા રહો, તમારો વારો આવે તેની રાહ જુઓ. ત્યાર પછી 24મું. 4-4ના જૂથમાં ચર્ચા કરીને જણાવો કે આપેલી સમસ્યા ગૂંચ તમે કેવી રીતે ઉકેલશો, પણ તે પહેલાં વાંચીને તપાસી લો કે લખાણમાં કશું ખૂટતું અથવા તો ભૂલથી ભરેલું નથી ને. જ્યાં તમને અક્ષર કે શબ્દ ખૂટતો લાગે કે આડાવડા થઈ ગયેલો લાગે ત્યાં સુધારો કરી લો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમારે પહેલાં આને શું કરી લેવાના છે? વાંચી લેવાના છે. બરાબર? ત્યાર પછી છે ચાલો હસીએ. હસવું છે તો હસો, કોની રાહ જુઓ છો? ચલો, સરખા શબ્દો તો આ તો આપણે આપેલા જ છે, એ તો ખાલી વાંચવાના છે. શબ્દ પોટલી. ત્રાડ, ત્રાજુ, ત્રિશૂળ. મગફળી, મિજબાની, લોકશાહી, કેશવાળી. કુંડી, ખીંટી, પીછી, હુંડી. ગ્રાહક, પ્રાચીન, ક્રોધ, જીબ્રા. નિર્જન, હૃદય, નિર્દોષ, નિર્મળ. તો આ સાથે મિત્રો સરસ મજાનો પાઠની સમજૂતી છે અહીં પૂર્ણ થાય છે. તો ચોક્કસથી કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો અહીં સુધી જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.